વેક્સિન સુરત સિટી મિશન ચલાવી રહી છે, ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એન.પી. ગોહિલની સૂચનાથી પોલીસના માણસો વોચમાં હતા, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજનીશ કિશનભાઈને માહિતી મળી હતી કે ડિંડોલી નવા ગામ શ્રીનાથનગર પ્લોટ નંબર 437 વાળા મકાનમાં 2 ઈસમો તથા એક બાળ કિશોર ગાંજાનો પોસ્ટ દોંડાનું વેચાણ કરી રહ્યા છે. તે માહિતી મળતા જ ડિંડોલી પોલીસે ગાંજાનો પોસ્ટ પાવડર વેચતા 2 શખ્સો ગુલશન ઉર્ફે ટીકુ દેવેન્દ્ર પટેલ તથા બીજો રાજન કુમાર ઉર્ફે છોટુ મનોહર કુમાર ઝાની અટકાયત કરી ગાંજાના પોસ્ટ દોંડાનો પાવડર તથા મુદ્દામાલ મળીને કુલ 2,13,000થી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.